જો પૂલ બેન બનાવે શેરો હાલ તો હારો કર મિત્ર જો દંડુડા છે બદન બહાર કેડી ઉગાવડે કાલ તો કેટલું ખાવાનું તારે કાલ તો ચાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જશો. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. અને અમારે પૂરું બેન છે ને તો બનાવે શેરો. હે પૂરું કોઈને હાટું શેરો બનાવે? હિંગું તો હું લાવ્યો આવું લાય લાકડી લાય લાકડી. હે શું બનાવે તું? શેરો બનાવે શેરો બનાવે એમાં જો પૂલ બેન બનાવે શેરો. બાબુ બાબુ બે રમે છે ને. હાલો મિત્રો આપણે હે ને આજે નવા દિવસે નવું ખાડું આજે લેવાનું છે આપણે. હા નવું ખાડું તૈયાર કરવાનું છે આપણે. સવારના થઈ ગયા છે સવાર 9 જેવું થઈ ગયા મિત્રો. આપણે હે ને ઉંબાળવાની છે આપણી બીટી બત્રી માંડવી. એમાં કેવોક ફાલ છે કેવોક નહીં એ તમને બતાવીએ ને. હે ને એ ઉંબાળવાની છે આપણે હાથે. આટલા હાટું કંઈ ટ્રેક્ટર ન બોલાવવાનું હોય. કલ્પેશે જો મુહૂર્ત હોત કરી દીધું ને થોડુંક નુકસાન થઈ ગયું નહીં કલ્પેશ? આપણે જો નવું માંડવીને ખળું લેવાનું છે. બે માંડવીને ખળા પતાવ્યા ને નવું ચાલુ કરવું. હજુ આની પછી એક ખળું લેવાનું નોખું નોખું વાવી એટલે એવું થાય વામર વાવી કે નહીં એટલે. ને જો આપણે માંડવીને બીટી બત્રી ફાલ તો સારો છે. જો અહીંયા ઉગવા મંડી ગઈ. પેલા તાણ પડી ગઈ ને પાણી બહુ સુકાઈ ગયું ને પાણી પાયું છે. ઉંબાળવાનો ટાઈમ કઈ આવ્યો નહીં. ઉગવા માંડ્યા કોક કોક ખોખા. અહીંયા તો હોય ને કડક આવે ને લાય નથી ફાલ. આગળથી તમને બતાવીશું કેવો છે. બે એક વાર નહીં હોય વસગાળા હશે. ઓલી બાજુ મુંડા ખાઈ ગયા છે સામે. આપણે 2-3 વર્ષ મુંડા ક્યાં જાય છે? મુંડા આવી જાય નકરા. આપણે આ માંડવી ઉંબાળવાની સાહેબ છે જાજી 1.5 વીઘાની છે. 1.5 વીઘાની માંડવી છે અમારી બીટી બત્રી. અને કાંઈ ખરસ 1.5 વીઘામાં છે ને મિત્ર અમે 10 કિલો બિયારણ વાવ્યું હતું. એમાં 2 વાર તો ભૂંયરા ખોળી ગયા હતા. તોય થઈ ગઈ બીટી બત્રી. હા ને ખળું છે બહુ મોટું. બહુ જાજી વાર લાગશે. 1-2 દી વહી જશે. અને આપણી મિત્ર બીટી બત્રી માંડવી રહી ને પ્યોર આપણે હે ને આપણે પ્રાકૃતિક રીતે તૈયાર થયેલી. કેમ કે આમાં આપણે કોઈ પણ જાતનો કેમિકલનો પટ નથી મારેલો ને. આમાં કોઈ પણ જાતની ફાલ કે એની દવા કે આપણે જીવાતની દવા પ્રાકૃતિક રીતે આમાં કાંઈ નથી કર્યું. ખાલી વાવ્યું ને એ જ બાપ. બાકી આમાં ખર્ચો કયો કર્યો જે આપણે લીધું અને 2-3 વાર સાચી આંચ્યું ઈ જ. આમાં દવા નહીં સાચીને ખાતર નહીં કાંઈ. એટલે કાંઈ શરૂઆતમાં આપણે પ્રાકૃતિક આપણે ગાયના છાણાની રાખ અને પેલું શું કહેવાય પેલું આંવળીના પાનનો રસ ખાટી છાશ ને એવું નાખીને પટ માર્યો વાવ્યું હતું. બાકી આમાં કાંઈ કર્યું નથી. તો હાલો હવે હે ને મંડી જાય ફટાફટ ઉપાડવા ને પછી એને તમને સરપ્રાઈઝ એક આપવાની એ નેક્સ્ટ વિડીયો આવશે. શું સરપ્રાઈઝ છે એ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે કાલે તમને ખબર પડી જાય શું આપણે સરપ્રાઈઝ છે. ચાલો ડાયરો જો આપણે મુહૂર્ત કરવાનું છે. હાથે ઉંબાળવાનું કોરું થઈ ગયું ને મારા તૂટી જાય ખોખામાં. હાલ તો સારો કર મિત્ર. આગળ જઈશ એટલે સારો આવશે. વસગાળામાં ફાલ સારો આવશે. આગળ તો પાછ છેલ્લે શેઢાક હોય તો પા વલકા મુંડા હતા ને ઉગી બહુ ગયા. ઉગી વધારે ગયા. ફાલ તો સારો કાંઈ ન ઘટે એવો ફાલ જોયો. પણ આ
વાંધો આમાં ઈ છે એક આ કડવી જાત છે ને એટલે મેન પ્રોબ્લેમ ઈ છે આનો બજારમાં ભાવ નો સારો આવે માર્કેટમાં. આ મુંડા ખાઈ ગયા આમાં. મુંડા ઠેઠ પૂગી ગયા હતા. બપોરના 2:30 થવા આવી ગયા છે અને બપોરા કરી લીધા અને પછી એને મિત્રો આપણે એટલે બીટી બેટરી માંડી ઉંબાળતા ને એક કેરો ઉંબળાનો ને પછી મેં તમને વિડીયોમાં આગળ નહોતું જણાવ્યું કે સરપ્રાઈઝ વિડીયો માટે એ સરપ્રાઈઝ વિડીયો માટે શૂટ કરવા ગયા હતા. પછી કાંઈ આપણે ઠેક બપોરે 1 વાગ્યે આવ્યા હતા, 12:30 1 વાગ્યે. પછી બપોરા કરી લીધા ને એ બેટી માંડવી રહીને એ ઉપાડવાની બાકી છે. એ હમણાં ઉપાડવા જાય અને અત્યારમાં જો કલ્પે મધ ઉડી ગયું ને પેલી સીતાફળીને બેઠું હતું તે કલ્પે જો ડાળખી લઈને વહી આવ્યો. ઉડી ગયું હતું ને એટલે નકર ને મધ લેવા દે આપણને. ઓરિજિનલ મધ હો મિત્રો. કેવા બધા ભીરા છે ખાના, કેવા મસ્ત ખાના ભીરા છે. ઉડી ગયું એટલે લેવા દે નકર ને આપણને સોટી ન જાય. હવે હે ને રૂમાલ હેઠે સાયલ્યું છે વ્હાઈટ કહેવાય મિત્રો. તમે કમેન્ટ ના કરતા કે હેઠે કંઈક મૂકવા એમ. જો દંડુડા છે. ચાલો મિત્રો આપણે વાટકામાં છે ને જો આટલું મધ આવ્યું કેવું છે ને ઓરિજિનલ મધ. મંડી ગયા ખાવા. મજા આવી. ખાટલો બગાડ્યો તે મારો. ક્યાંય નહીં બગડ્યું. ઓ અહીં બોલી શું કહેવાય અહીં કહેવાય શું કે જો ટીપા ધોઈ પડી નાખજે તું ધોઈ નાખજે ત્યાં બગાડ્યું તું ધોઈ નાખજે. ત્યાં બગાડ્યું તારે ધોવાનું હોય. બાદ ને મારો ખાટલો બગાડે. ખવાય એનો વાંધો નહીં પણ ખાટલા થોડા બગાડવાના હોય. તને કવડે તાર દવાખાને જવું. મારે ક્યાં દવાખાને થોડાક દી પહેલા જ નથી કહી મને. ઈદવાળી તો નહીં કાંઈ છું નકર તરત જવું પડે. ને બા ને બાપુ જે અહીંયા જોડવા હારા કરે છે માંગી. આ બધું કાંઠું પડ્યું આ બધું સાફ કરવાનું. મહિનો આમના વયો જવાનું. લીમડા લઈ ઠેડ આછી લીમડા લઈ. હા ચાલો મિત્ર આપણે ઓલા બાકી છે ને 2 સા એ ઉંબાળ આવી આપણે માંડવીના ને બપોરના થઈ ગયા 3 એટલું બાકી છે ને એ ઉંબાળવા મંડી જાય એટલે ઘડીક વારમાં કામ એટલું આપણું એક પતે. અહીંયા તો ટીકામાં ઉપાડવી પડશે ત્યાં હાલ્યા હોય ને એટલે કઠણ છે એટલામાં. ફાઇનલી છે ને આપણે બધી બીટી બત્રી મગફળી ઉંબાળ નાખીને હવે છે ને તમને મિત્રો બતાવીએ અમારી બીટી બત્રીનો ફાલ. ગુંજળીએ સારો છે કેમ કે મૂંડા આવી ગયા હતા ને એટલે. બાકી છે અહીંયા જોરદાર છે કાંઈ ઘટે નહીં એવો હોય છે. લુરખા હોય ત્યાં. આ પાથરામાં પાછું 2-3 છોડવામાં નથી, હેઠે છોડવામાં છે પાછું. આ પાથરામ છે અમુક માંચા રમથાઈ નથી ઓછા. જો અહીંયા પાથરા 2-3 પાથરામાં જોરદાર છે. ઘટે કઈ ઊંડા ને આવું બધું આવી ગયું ને એટલે આવો કઈક ફાલ છે. ફાલ તો જોરદાર છે પણ મુંડા કે હું ન રહેવા દઉં, તમારે અડધું કઈ નાખું. મુંડા ખાય છે. પ્લસ બીજું કે આમાં થોડુંક ઘાટું વાવેતર થઈ ગયું. અડધા વીઘામાં વાવવાનું હોય ને એટલે આપણે 2 કેરામ વાવી દીધું બિયારણ. આમ ફાલ જોરદાર આવે પણ આનો ભાવ ને એવું ન આવે એટલે આમ થોડુંક કેવર આવે. બીટી બધી ને પ્લસ ઉગવામાં પ્રશ્ન વધારે. બાકી છે ને આ ઘૂઘરા સોઈટ્યા છે. જીવીસ વાવી ખાઈતી હોય કેવું હાલ. બાકી છે ને જો ઘૂઘરા સોઈટ્યા છે ને પેલી બાજુ છે 73 બોલે. હા જો કઈ ઘટે નહીં એવું છે ને ઘૂઘરા કોઈ સ્વાટીએ. બાકી
કાંઈ ઘટા નહીં એવો ફાલ છે. આ પાથરામાં 4-5 પાથરામાં નથી પાછું, કેમ કે અહીં મૂંડા આવી ગયા હતા. ને આ પાથરામાં જો છે ને ઘૂઘરા ગોળે જોવા પૂરતી જ વાવી કેવી થાય. હા મિત્રો જો બા ને બાપુની એવું થાય છે ને ખોખા વીણતા હતા. હું કલ્પે બુલેટ ઘાસ વાટવા ગયા, બધા નીણ પૂળો કરી ને આવી ગયા. જો બહુ તૂટી ગયા નહીં બા? લગભગ બધા આમાં 2-3 વાર વીણશું ત્યાં લગભગ બધા છે ને 8-9 મણ ખોખા થઈ જવાના. એ વાત 5 મણ જેવા તો વીણી લીધા છે આપણે આમાંથી. બધા આખામાં હજુ વીણશે આમાં લગભગ 1.5 મણ તો થાય જ જાય. શેર કો શેર કો શેર 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 દા ગોળ કાઈ દે. ચાલો મિત્રો આપણે હે ને સાંજના લગભગ જોયું નથી પણ 5:30 ઉપર થઈ ગયું છે. ક્યાં જો શેર ને હું થોડોક હે ને કામ આવી ગયું હતું એટલે પાછો બોટાદ ગયો હતો. વિડીયો શૂટ કરવાનો તો એ વિડીયો આવશે 1-2 દિવસ પછી. ને મિત્ર આપણે વાડીમાં હે ને અહીંયા અંડરગ્રાઉન્ડ લાઈન નાખેલી હતી ને એ તૂટી ગઈ હતી, તો જો અહીંયા હાંધો કર્યો. બીજી પાઇપ નાખી છે અહીંયા, એ તૂટી ગઈ હતી. આ બધી પલળી ગઈ. હવે ખેડ કરવામાં ને ટાઈમ જવા દેવો જોઈએ. 5-5 દિવસ ત્યાં આપણે હે ને ભાગમાં માંડવી વીણાઈ જાય. લગભગ અડધી વીણાઈ ગઈ છે. કલ્પ્યાસી બધા વીણતા હતા. રાતના 8 વાગી ગયા છે અને આપણે મસ્ત મજાની વાળું કરી લીધી. હા આજ વહેલી થઈ ગઈ. તમે રોટલા બનાવતા, તમે વાળું કરી લીધી. એટલી બધી કેમ ભૂખ લાગી હતી? આ તો પેંડા ખાવા નતા ના આજ ક્યાં પેંડા ખાવા ગયા હતા અમે? તો હું લેવા ગયા હતા. તમે લાડવા ખાવા ગયા હતા. ના નહીં, હાંના ગયા હતા ફરીને 2 વાર આજ જી આયા હતા. ત્યાં તો આઈસ્ક્રીમ ખાતો ને ત્યાં થોડા પેંડા હોય. અમને એમ કે પેંડા ખાવા ગયા. નાન જાજે બા 2 વાર ખાઈ લીધું, ભૂખ નહીં લાગી. માંડવી શાક કરે, પોદળા કાઢે, છાણા કાઢે, છાણા ગાયના છાણા. સાણ ભરેલું હતું ને ખાતર, તે મોટા મોટા ભાંજા ન હોય ને આયા. સિંગાર સોટા હોય ને મૂળિયા આરે. હા પોડા એમને આવી ગયા બધા. આપણે વરસાદ હારો નતો આવ્યો ને એટલે સાણા રહી જાય. હા પોર ધોઈ ગયા હતા. એક વર્ષ બધા દાદા નું બોલાવી આવી જાત. ફૂલ વરસાદ આવ્યો ને ખાતર બધું તણાઈને વહી ગયું. એટલા ભાગમાં બરોબર ભર્યું તું ને કઈ ફોડીને મૂક્યું તું ને વરસાદ જાગ્યો ને બધું ખાતર વહી ગયું. ચાલો મિત્રો આપણે તો વાળું કરી લીધી. કલ્પે ને ભાઈની જો હજી વાળું કરે. કલ્પે કેટલું ખાવાનું તારે? કલ્પે બહુ ખાધું હો. કલ્પે ફટાફટ ખાન વહી જાય. કલ્પે છે ને મારે પેલા ખાવા બેઠો હતો. બેઠા હતા બે. ના તું મારે પેલા બેઠો હતો. વાંદરો ફટાફટ સોયેલું કરી મોટા મોટા કરંજિયા કરી ઉતરી જા. ના જો રાતે ઓછું ખાવાનું હોય, રાતે ન બહુ ખવાય. સેવ ટમેટાનું શાક, ગાયનું દૂધ ને એમ હજમ ન થાય પછી સોડા પીવી પડે જયંતી. તે પી હવાય લીધી ને. રાતે સુઈ જવાનું હોય. હાજે રાતે હજમ ન થાય એટલે રાતે ઓછું ખાવાનું શાક હોય. આપું દીધા આપું. ચાલો ડાયરો હવે હે ને આપણે આજનો વ્લોગ કરી દઈશું પૂરો. ખારી સિંગ બનાવી ઓર્ગેનિક માંડવીની. ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.